બોપલના ગઈકાલે રાત્રે શિવાલિક રો હાઉસમાં એક ફાયરિંગની ઘટના બની હતી અને આ ઘટનાને લઈને પોલીસ પણ અચંબામાં છે, કારણ કે આ ઘટના ફાયરિંગની છે કે સુસાઇડની તે દિશામાં પોલીસ જે છે તે તપાસ કરી રહી છે અને પોલીસ માટે પણ એ તપાસનો વિષય છે, કારણ કે બે અલગ અલગ થિયરી જે છે તે પોલીસને સામે આવી છે અને બે અલગ અલગ થિયરીને લઈને પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. કારણ કે જ્યારે આ ઘટના બની ત્યારે કલ્પેશ ટુડિયા નામના વ્યક્તિ જે છે કે તેનું આ મકાન છે અને એ પોતે શેરબજારના ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિ છે. જ્યારે આ ઘટના બની હતી ત્યારે પહેલાં બે વ્યક્તિઓ જે છે તે કલ્પેશ ટુડિયાને મળવા માટે આવ્યા હતા અને ત્યારબાદ આ ઘટના બની હતી. જે ફાયરિંગની ઘટના છે કે સુસાઇડની તે હવે પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે કલ્પેશ ટુડિયાના ખિસ્સામાંથી પોલીસને એક સુસાઇડ નોટ મળી છે. એ સુસાઇડ નોટના જે હેન્ડરાઇટિંગ એક્સપર્ટની પણ મદદ લેવાઈ રહી છે કે ખરેખર એ સુસાઇડ નોટ જે છે કે કલ્પેશ ટુડિયાના અક્ષરો જે છે તેના છે કે કેમ તે પોલીસ તપાસ કરી રહી છે અને આ ઘટના જે ફાયરિંગની છે કે પછી સુસાઇડની તે દિશામાં પણ પોલીસ જે છે તે તપાસ હાલ કરી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ખબર નથી પડતી, હું કાંઈ હાજર હતો નહીં, મને કાંઈ ખ્યાલ નથી. હું તો રાજકોટ હતો, ફોન આવ્યો એટલે હું અહીંયા આવ્યો, ખ્યાલ આવ્યો એટલે થઈ ગયું. દીકરીએ શું કીધું? દીકરી એમ કહે છે કે બે જણા આવ્યા હતા, એ હેઠે ઊભા ને પછી શું થયું કાંઈ ખબર ન પડી. એ હેઠે હતી, દીકરી નીચે લેસન કરતી હતી નીચે રૂમમાં, ઉપરના રૂમમાં એમાં બેડરૂમ છે. એ આ કલ્પે ઉપર ગયો પછી એને શું થયું એને ખબર ન પડી. બે જણા હતા એ પછી બહાર નીકળી ગયા હતા અને અવાજ આવ્યો કાંઈ એટલે દીકરી ઉપર ગઈ તો આ લોહી લોહાણ હાલતમાં હેઠે પડ્યો હતો. છોકરીએ પછી એના મમ્મીને ફોન કર્યો, વિડીયો કોલ. પેલા બે જણા હતા એમાંથી એક જણો આવીને તરત વિડીયો કોલ બંધ કરાવી દીધો. એ ભાગી ગયો, એ ગભરાઈ ગયો. દીકરીએ શું કીધું હતું? અવાજ આવ્યો પછી દીકરીએ શું કીધું હતું તમને? મારી યાર વાત જ નથી દીકરીની ક્યાં. નહીં, તમારી જે દીકરાની જે દીકરી છે એને કંઈક અવાજ આવ્યો તો એટલે એ ઉપર ગઈ. હા, ઉપર જ ગઈ એટલે એને જોયું તો એના મમ્મીને ફોન વિડીયો કોલ કર્યો. બધા બે ભાઈઓ ક્યાં ઊભા હતા? નીચે બહાર. નીચે બાર. પછી એમાંથી કોઈ ઉપર ગયું હતું એવું કંઈ? પછી બે એક જણો ઉપર ગયો, આ બેબી એના મમ્મીને વિડીયો કોલ કરીને કહેતી હતી કે આમ થઈ ગઈ, ડેડીને કંઈક થઈ ગઈ લોહી લોહા. દીકરો શું ધંધો કરતો હતો? વેપાર ધંધો? એને ફૂડકોર્ટમાં ચાઇનીઝ પંજાબી શેર બજારનું પણ કરતા હોય એવું? શેર બજાર સાઈડમાં કરતો હોય.